તમારા ઘરના રસોડામાં પડેલા હલ્દી પાવડરથી કેટલા કાર્ય થઈ શકે છે, કેટલા ચમત્કાર થઈ શકે છે, એ જાણીને તમે પણ શોક થઈ જશો. હલ્દી પાવડરથી જન્મકુંડલીનો છઠ્ઠો ભાવ ઠીક કરી શકાય છે. કઈ રીતે? રોગ, ઋણ અને શત્રુ આ ત્રણેય વસ્તુમાંથી મુક્તિ મેળવવા માટે શનિવાર અને મંગળવારે હલ્દી પાવડરમાં થોડું જળ ભેળવીને એનાથી તિલક કરવાનું રાખો. આવું 11 શનિવાર અથવા 11 મંગળવાર કે પછી 7 શનિવાર કે 7 મંગળવાર માટે નિયમિત આ પ્રયોગ કરવાથી જો છઠ્ઠો ભાવ તમને તકલીફ આપી રહ્યો હશે તો એનાથી મુક્તિ મળશે. તંત્ર બાધા, નજર દોષ કે પછી શત્રુ પીડાથી જો તમે વધારે પીડિત હોય કે પછી તમારા ઘર ઉપર કોઈ તંત્ર પ્રયોગ કરી રહ્યું હોય તો એના માટે શનિવારના દિવસે ગંગાજળમાં હલ્દી પાવડર ભેળવીને તમારા ઘરના મુખ્ય દરવાજા ઉપર એને છાંટી દો. રવિવાર તેમજ મંગળવારના દિવસે ઘરમાં પોતું મારતી વખતે એ પાણીમાં થોડી હલ્દી પાવડર ભેળવી દો અને એ પાણીથી ઘરમાં પોતું મારો. તમારી સમસ્યામાંથી તમને મુક્તિ મળશે. જય શ્રી કૃષ્ણ.